ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબે ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભાવનગર શહેર શિવમ અમુદ સોસાયટી ડી-માર્ટવાળા જવાના રસ્તા વિસ્તારની બાવળની ઝાડીમાં આવેલ સિમેન્ટની વંડી પાસેથી મથુરભાઈ હીરાભાઈ પરમાર રહે અધેવાળા તા જી ભાવનગરવાળાની લાશ મળી આવેલ હોય, જે વણશોધાયેલ હત્યાનો ગુન્હો શોધી કાઢવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ શ્રી એ.આર. વાળા તથા અધિકારીશ્રીઓને સખ્ત સૂચના આપેલ. આ વણશોધાયેલ હત્યાનો ગુન્હો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોની ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ મારફતે ફળદાયક માહિતી મેળવવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસમાં જોડાઈ ગયેલ હતા. આ દરમિયાન આ હત્યામાં હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ રજિસ્ટર્ડ નંબર GJ04EB9045ના ધારક શંકાસ્પદ હોવાની માહિતી મળી આવેલ. જે માહિતી આધારે નીચે મુજબના ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે બોલાવી પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત હત્યા કરેલ હોવાની કબૂલાત કરેલ, જેથી આ અંગે આગળની વધુ તપાસ થવા માટે તેને ભરતનગર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ. આમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને છેલ્લા 4 દિવસની અથાગ મહેનતના ફળ સ્વરૂપે વણશોધાયેલ હત્યાનો ગુન્હો શોધી કાઢવામાં ખૂબ જ મહત્વની સફળતા મળેલ છે. આરોપી રાજેન્દ્રભાઈ ગોબરભાઈ સોલંકી, ઉમ્ર 40, ધંધો કલરકામ, રહે શંકરના મંદિર પાસે, પટેલ નગર, ચિત્રા, ભાવનગર.